अभी 10 दिन पहले तक ढिंढोरा पीट रहे थे कि हमारे पास पर्याप्त तेल और गैस है। આજે દેશના મોટાભાગના શહેરોમાં હાહાકાર મચ્યો છે। 2016માં આખો દેશ બેંકો અને એટીએમની બહાર લાંબી લાઈનોમાં ઊભો હતો। આજે 2026માં ફરી એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે લાઈન પૈસા માટે નહીં, આ વખતે લાઈન રસોડાના ગેસ માટે જોવા મળી છે। નોઈડાથી લઈને અયોધ્યા સુધી અને મુંબઈથી લઈને બિહાર સુધી બધે જ ત્રાહિમામ પોકાર જોવા મળી રહ્યો છે। ગેસ એજન્સીઓ બહાર લોકોની ભીડ ઉમટી પડી છે। લોકો પોતાના કામ ધંધા છોડીને રાતથી જ લાઇનમાં ઊભા રહી ગયા છે। યુપીના નોઈડા સેક્ટર 63માં જે દ્રશ્યો જોવા મળ્યા તે ખૂબ જ ભયાનક દ્રશ્યો છે। સવારના 4 વાગ્યાથી લોકો સિલિન્ડર મેળવવા માટે વલખા મારી રહ્યા છે। સરકાર કહે છે કે પૂરતો સ્ટોક છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ વાર્તા કહી રહી છે। ચલો વિગતવાર વાત કરી। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌથી વધુ દુઃખની વાત તો અયોધ્યાની છે। આજે લોકો એક સિલિન્ડરના 1500 રૂપિયા આપવા તૈયાર છે, છતાં ગેસ એજન્સીઓ પાસે ગેસ નથી। જે અયોધ્યામાં ભવ્ય મંદિર બન્યા ત્યાં આજે સામાન્ય માણસના ઘરે ચૂલો સળગતો નથી। આખા દેશમાં ગેસની ભારે કિલ્લત શરૂ થઈ ગઈ છે। હોટલો અને રેસ્ટોરન્ટને ગેસ મળી રહ્યો નથી, ત્યાં રસોડા બંધ થઈ ગયા છે। ફેક્ટરીઓ પણ ગેસના અભાવે ઠપ થઈ ગઈ છે। હજારો મજૂરો બેરોજગાર બની ગયા છે તેવા પણ સમાચારો મીડિયા અહેવાલના માધ્યમથી સામે આવી રહ્યા છે। હૈદરાબાદની સ્થિતિની વાત કરીએ તો ત્યાં એક મોટા રેસ્ટોરન્ટ લાકડાના ચૂલા પર બિરયાની બનાવવા માટે મજબૂર બન્યા છે। વિચાર કરો કે 21મી સદીના હાઈટેક સિટી હૈદરાબાદમાં લાકડાનો ધુમાડો થઈ રહ્યો છે। બેંગલુરુ, ચેન્નઈ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં તો અનેક હોટલો ગેસ ન હોવાથી કાયમી માટે બંધ થઈ ગઈ છે। મુંબઈની 20% હોટલોમાં તાળા લાગી ગયા છે તેવા પણ સમાચારો મળી રહ્યા છે। આ બધી જ અફરાતફરી વચ્ચે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સંસદ ભવનમાં ધરણા પર બેઠા છે। કોંગ્રેસે 13 અને 14 માર્ચે આખા દેશમાં પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે તેવા સમાચાર અને અહેવાલો મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ સમસ્યાનું મૂળ કારણ જણાવ્યું હતું। તેમના મતે દેશમાં ગેસનું ઉત્પાદન 50% ઘટી ગયું છે। ભારત પોતાની જરૂરિયાતનો 60% ગેસ આયાત કરે છે, જેમાંથી 60% ગેસ હોર્મુઝની સમુદ્ર ઘાટીમાંથી આવે છે। ત્યાંના ભૌગોલિક તણાવના કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગયો છે। સાંભળો અરવિંદ કેજરીવાલે શું કહ્યું। जितनी डेली प्रोडक्शन होती है उसकी 50% प्रोडक्शन कम हो रही है, 50% प्रोडक्शन कम हो रही है। ये कैसे, मैं आपको थोड़ा समझाता हूँ। हमारे देश में जितनी एलपीजी की खपत है उसका 60% इम्पोर्ट होता है, और उस 60% इम्पोर्ट का 90% स्ट्रेट ऑफ हॉर्मुज से आता है। और स्ट्रेट ऑफ हॉर्मुज अब इंडिया में जितना आता था इंडिया के लिए बंद हो गया, तो 90% इम्पोर्ट्स कम हो गए हैं। तो लगभग 50-55% प्रोडक्शन हमारे देश की एलपीजी की कम हो गई है। સવાલ એ છે કે આટલું મોટું સંકટ આવવાનું હતું તો સરકારે અગાઉથી તૈયારી કેમ ન કરી? શા માટે આપણે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે છે? કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા સિંહે પણ આકરા પ્રહારો કર્યા છે। તેમણે પૂછ્યું છે કે જો 10 દિવસ પહેલાં જ સ્ટોક પૂરતો હતો તો અચાનક એલેશિયન્સ કોમોડિટી એક્ટ કેમ લાગુ કરવામાં આવ્યો? આનો અર્થ એ છે કે સરકાર અંધારામાં રાખી રહી છે। સરકારના દાવા પોકળ છે અને જનતા પીસાઈ રહી છે। સાંભળો કોંગ્રેસ પ્રવક્તા सुप्रिया सिन्हा ने શું કહ્યું। अभी 10 दिन पहले तक ढिंढोरा पीट रहे थे कि हमारे पास पर्याप्त तेल और गैस है, तो फिर ऐसा क्या हुआ कि ईसीए लगाने की जरूरत आ पड़ गई? सरकार कुछ भी खोखले दावे कर ले, लेकिन जमीनी हकीकत यह है कि देश के तमाम क्षेत्रों में गैस और तेल की किल्लत साफ दिख रही है। लोग लाइनों में लगे हैं, लोग परेशान हैं। मुंबई में तमाम होटल्स और रेस्टोरेंट इसलिए बंद हो रहे हैं क्योंकि कमर्शियल एलपीजी सिलेंडर की कमी हो गई है। बेंगलुरु होटल एसोसिएशन ने कहा है कि कमर्शियल गैस की सप्लाई रुकने से कारोबार बुरी तरह से प्रभावित हो रहा है। कई जगह तो सिर्फ चाय और कॉफी अवेलेबल है, ये भी लिखकर टांग दिया गया है। चेन्नई और हैदराबाद तक के कई रेस्टोरेंट मालिकों ने कहा है कि अगर गैस सप्लाई जल्दी बहाल नहीं हुई तो खाना बनाने का काम तुरंत बंद करना पड़ सकता है। पुणे में
एलपीजी की कमी से जो गैस का शवदाह गृह है, जो वहां का शमशान है, वो अस्थायी रूप से बंद हो गया है। गुजरात में जो एनर्जी बेस्ड इंडस्ट्री है उसको बंद करना पड़ा है, हजारों लोग बेरोजगार हो रहे हैं। यहां तक कि महाराष्ट्र के कुछ इलाकों से पेट्रोल डीजल के लिए लंबी लंबी लाइनें लगी तस्वीरें सामने आ रही हैं और ये भयावह हैं। और ये पुख्ता खबर है कि जो तेल कंपनीज हैं, आईओसी, बीपीसीएल, एचपीसीएल, इस तरह की जो कंपनीज, उन्होंने राशनिंग की है। वो डीलर्स और गैस एजेंसियों को गैस नहीं दे पा रहे हैं। तमाम ऐसे लोग हैं जिन्होंने 10 दिन पहले गैस बुक करी थी, उन्हें अभी भी गैस की डिलीवरी नहीं मिली है। लोग किल्लत की आशंका से वास्तव में चिंतित और परेशान है, क्योंकि उन्होंने पहले ये भुगता हुआ है। जो सरकार बार बार कह रही थी हम किसी भी संकट से निपटने को तैयार हैं, उस सरकार का इस किल्लत से निपटने का क्या प्लान है? क्योंकि विपक्ष को गाली देने से या नेहरू जी को कोसने से इस बार काम नहीं चलेगा। संकट की इस घड़ी में एप्स्टीन के महामित्र हरदीप पुरी किस बिल में छुप गए? क्योंकि वो देश के पेट्रोलियम मंत्री भी हैं, वो कहीं दिखाई नहीं दे रहे हैं। एप्स्टीन का जो गैंग इस सरकार में भरा पड़ा है, वो किस बिल में दुबक कर बैठा है? सरकार कह रही थी हमारे पास 75 दिन का इमरजेंसी स्टॉक है, सरकार के मंत्री कहते हैं हमारे पास सिर्फ 25 दिन का स्टॉक है। भाई सच क्या है? कौन सच कह रहा है, कौन झूठ कह रहा है, ये भगवान ही जानता है। एक आंकड़ा समझिए, इंडिया की जो डिपेंडेंस है क्रूड ऑयल पे, जो हम इंपोर्ट करते हैं, वो 2014 में 77.6% थी, 2026 में 88.6% हो गई। जो एनुअल क्रूड ऑयल प्रोडक्शन इंडिया में था, वो 2014 में 37.8 मिलियन मेट्रिक टन था, जो अब घटकर 28 मिलियन मेट्रिक टन हो गया। मतलब डिपेंडेंस क्रूड ऑयल पे बढ़ी 14.2% जो बाहर से आता है, प्रोडक्शन गिरा 26%। सरकार कितनी भी मुंहजबानी कर ले, कितने भी खोखले दावे कर ले, जमीन पर चूल्हे ठंडे हो रहे हैं, कारोबार ठप हो रहा है, लोगों की संभावित नौकरियां जा सकती हैं, लोग त्रस्त हैं। महंगाई की मार वो झेल ही रहते हैं, अब एक और कमर तोड़ महंगाई की चपेट का उन पर प्रहार होने वाला है। आखिर इस सरकार की क्या प्लानिंग है और इस नो प्लानिंग का खामियाजा जनता को क्यों भुगतना पड़े? मगर इनको क्या, इन्होंने तो कोरोना में भी जनता से थाली ताली बजा दी थी, अपनी नाकामी को छिपाने के लिए शमशान पे तिरपाल डाल दिए थे, जिम्मेदारी से मुंह मोड़कर घूम घूम कर चुनाव प्रचार कर रहे थे। अगर फिर से कोई आपदा या संकट आ गया तो पूरा विश्वास है कि ये वही कलाकारी करने लगेंगे, क्योंकि इनको जनता की दुख और तकलीफ से कोई भी लेना देना नहीं है। એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયા પર મહિલાઓ કહેતી હતી કે ગેસ 5000નો થશે તો પણ અમે મોદીજીને વોટ આપીશું। अगर हमें 5000 का सिलेंडर भी मिलेगा तो हम 5000 का सिलेंडर लेंगे, लेकिन मोदी योगी को वापस लेके आएंगे। हमें देश पहले है, मोदी जी और योगी जी या भाजपा गवर्नमेंट ही। આજે જ મહિલાઓ લાઇનમાં ઊભી છે, આજે તેમના બાળકો ભૂખ્યા છે। રાજનીતિ અને ભક્તિ એક બાજુ છે, પરંતુ પેટનો ખાડો પૂરવો એ સૌથી મોટી હકીકત છે। જ્યારે ઘરનો ચૂલો નથી સળગતો ત્યારે ભવ્ય ભાષણો કામ નથી આવતા। જનતા હવે સવાલ પૂછતી થઈ ગઈ છે, જનતા હવે હિસાબ માંગી રહી છે। આ સંકટ માત્ર રસોડા પૂરતો મર્યાદિત નથી, આનાથી મોંઘવારી આસમાને પહોંચશે। જ્યારે ટ્રાન્સપોર્ટ અને ગેસ મોંઘા થાય ત્યારે શાકભાજીથી લઈને બધી વસ્તુઓના ભાવ વધી શકે છે। ગરીબ માણસની થાળીમાંથી રોટલી છીનવાઈ રહી છે, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે। સરકાર હજુ પણ આંકડાની માયાજાળ રચી રહી છે, પરંતુ ખાલી સિલિન્ડરનો અવાજ આ આંકડાઓ કરતાં વધુ મજબૂત અને વધુ મોટો છે। મિત્રો, આ સમસ્યા ખૂબ જ ગંભીર છે। જો તમારા વિસ્તારમાં પણ ગેસની અછત હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો। આ વિડીયોને એટલો શેર કરો કે સરકારના કાન સુધી આ અવાજ પહોંચે। જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ સમસ્યાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો। જય હિન્દ।